ખાનગી શાળાઓને ટક્કર મારતી સરકારી શાળાઓ. સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ઘસારો. બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા વાલીઓની લાંબી કતારો. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં વહેલી સવારથી જ વાલીઓની લાઈન. 360 જેટલા એડમિશન સામે 1300 એડમિશન ફોર્મ. ડ્રો દ્વારા બાળકોને આપવામાં આવે છે એડમિશન. બાકી રહેલા વિદ્યાર્થીઓને નજીકની સરકારી શાળામાં એડમિશન અપાવવાની પણ વ્યવસ્થા. શાળામાં ભણતરની સાથે બાળકોમાં સંસ્કારોનું પણ સિંચન. ઉત્તરાયણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક 334માં એડમિશન માટે વાલીઓ તલપાપડ. કેમ્પસમાં એક અદ્ભુત વાતાવરણ સાથેનું સમન્વય. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ શાળા અંગે કર્યું છે ટ્વીટ. મોંઘી ફી ધરાવતી શાળાઓની જેમ જ સરકારી શાળામાં સુવિધા અને વ્યવસ્થા. ખાનગી શાળાઓમાં એડમિશન મેળવતા વાલીઓ હવે સરકારી શાળાઓ તરફ વળ્યા. ચેતન હિરપરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 334 મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં હું પ્રધાનાચાર્ય તરીકેનું દાયિત્વ નિભાવું છું. આ મહારાજા કેમ્પસ ઉત્તરાયણ ખાતે આવેલું છે. અહીંયા શાળા ક્રમાંક 334, 346 અને 355 સંયુક્ત રીતે ચાલે છે. શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. વાલી મિત્રોનો અદ્ભુત સહયોગ મળે છે અને સાથે સાથે અમારા જે ગુરુજનો છે એનો સમર્પણ ભાવ પણ એટલો જ છે અને એમને કારણે બાળકોમાં સારા શિક્ષણની સાથે એક ઉત્તમ સંસ્કાર જે છે એ અમે આપી શકીએ છીએ અને એમને લીધે દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા વખતે દરેક વાલીઓ પોતાના બાળકને આ કેમ્પસમાં મૂકવા માટે તલપાપડ હોય છે અને એટલે જ્યારે પણ પ્રવેશ પ્રક્રિયા થાય ત્યારે ખૂબ લાંબી લાઈનો છે એ લાગતી હોય છે અને પોતાના બાળકને આ શાળામાં એડમિશન માટે મળે એના માટે પ્રયત્નશીલ હોય છે. જે બદલ અમે વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રી દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે એમને કારણે બાળકને સ્પોર્ટ્સથી લઈ અને તમામ પ્રકારની કમ્પ્યુટર લેબથી લઈ બધી જ સુવિધાઓ છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં પણ ઉત્તમ પ્રદર્શન કરે છે. સાથે સાથે રામઆર્ટ અને માતૃવાત્સલ્ય યોજના, અગ્નિહોત્રમ યજ્ઞ, મુષ્ટિદાન યોજના જેવી યોજનાઓને કારણે તેનામાં ઉત્તમ સંસ્કારનું નિર્માણ થાય છે અને એટલે વાલીઓનો દિન પ્રતિદિન વિશ્વાસ છે વધતો જાય છે.